રામ રામ સીતારામ। જો ભાઈ 2 દી થયા વિડીયો અપલોડ કરવાનો ટાઈમ નહોતો જડ્યો, કારણ કે વાડી કામ એવું હાલતું હતું હમણાં જોરશોરથી। અને આજ કામ હે જોયો ને એનો ટેસ્ટ કેવો આવે? આ છે લવિંગ નું કે ને આવે કે નથી આવતો કાયદેસર એનો સુગંધ? આમાં ફ્રૂટી એટલે હકીકત થી અંજીર નો ટેસ્ટ લીધો। રુદ્રાક્ષ ઘણા ટાઈમ પછી મહેમાન વાડી આવ્યા, જાજો ટાઈમ થયો ગો। વાડી આખી આપડી રેજર લેવલ કરી દી, હવે તો માંડવી ઉગે ગઈ। આજ હેઠ નવરાત આવી। હા આ સફરજન એપલ બગીચાની અટાણે ઓઢર જોરદાર પડે ભૂરા, કારણ કે આ બાજુ આઈને સટો પીડ્યો નાખો એટલે આ વરસમાં બગીચો અમારો જોરદાર નીકળી જાય। હે ઓલિવ છે અને ઝાડવામાં એવો ટણ જો આમાં નજવાઈ બહુ આવે કે હે ઈ સફરજન નું પેપડા જ કેવાય નહીં કે પૂરા ગુજરાતી પેપડા જ કેવાય ને। તોડે લે તોડે દુનિયા ના પાકે, અરે પાકે મલક દુનિયા ના। હા અંજીર કોઈ દી આપડે ડૂક્યા ને માંડવી માં અટાણે ફુવારા હાલે, પછી આગળ માંડવી જોઈએ અમારી માંડવી કેવી ઉગી ભૂરો કીએ તો ખબર પડે, કારણ કે હાસો ખેડું ઈ હે। મણી કોણ કીએ ઈ કઈ નથી, ખબર પડવી જોઈએ ને। એ જથ્થાનું નહીં પણ ખબર પડવી જોઈએ। આ છે આપણે વાડી બગીચો। આ હે આબુ કાદો ના ના બેસ્યા ઓલી બાજુ થી હજે તોડે લ્યો બીજા। વેધર પણ આજ બહુ સારું હે, તડકો થોડોક ઓછો હે।
ટાઢારમાં બેહે, ટાઢાર હોય ને. આ સંતરાન ઝાડું હે. આ જે ઝીણકા રોપે ને આમાં આવી છે સંતરાન. કે આંબા કે રેડી ને. ફુવારા હાલે. હે હમણાં ઓરા થઈ જાય. જોવો જ આ બાજુ અહીં વાડી. ફુવારા 22 નોજલું ચડાવ્યું. લેજર લેવલ કર્યા પછી આપણી વાડી માંડવી ઓરવી અને ફુવારા ચાલુ કરી દીધા. હે માંડવીનો ઉજેરી પણ સારો થયો. જો આ છે આપણી વાડી લેજર લેવલ કર્યા પછી માંડવીનું વાવેતર. હાથી આક્યા જેવી માંડવી થઈ ગઈ. જો આ ફુવારા હાલે આ બાજુ. હે જો આ બાજુ વ્યાવ હોય. વીસ અને 22 નંબરનું વાવેતર કરેલ છે આપણી આખી વાડીની અંદર. આ છે આપણી વાડી અને માંડવીનું વાવેતર. આ બાજુ ફુવારા ફીરે ગયા અને આ બાજુ ચાલુ છે. અહીં આ બાજુ લાઈનના કટકા પડ્યા. ફુવારાની નોઝલું પડ્યું. સિકુડીને હેઠ છાંયે. બે માટીઓ અહીંયા હિસકે. એક ભાગ્યો. જોજી સાહ કી હે પૂરા. ગોલી શોટ હે કે નહીં હાવ? હે જીપીએસ થયો બધું. અને એવું તો આપણે જીપીએસ લઈ લીધું એટલે એવું વાતું પૂરી. હે હા તે હાર્દિક ને તારે કહેવાનું ગમે તારે વાવે જાય. હા હાર્દિક એ બધું ઈ જ કરે. એ હાર્દિક ને કામ હુપે દીધું મેં. એટલે હમણાં જોવો ને તમે જીપીએસ. ઓહો 1.5-2 લાખ હાઈ ના હવે. હા 4.5 પોણા 5 જેવું જે કંપનીનું પછી
આવાસ રાખે છે બરાબર તો તો ઈ 2-3 મિનિટ ઉભા રહે બાપા